નમસ્કાર મિત્રો, હું વૈદ્ય યજ્ઞેશ દવે. આજે મિત્રો એક મારા પરમ મિત્ર એમને એક તકલીફ પડી હતી, એટલે એમણે મને ફોન કર્યો. મને કે યજ્ઞેશભાઈ, અતિશય ઝાડા અને ઉલટી થઈ ગયા છે. ઝાડા બંધ કરવાની દવા લો તો ઉલટી ચાલુ રહે છે, ઉલટીની દવા બંધ કરું તો ઝાડા ચાલુ થઈ જાય છે પાછા. આનું કારણ શું? એટલે મેં એમને પૂછ્યું કે તમે શું શું જય માતા નાન થઈને, તો મને કે આ જય માતા. મેં તો વાંધો નહીં, ચલો. એટલે આયુર્વેદની દૃષ્ટિએ આને વિષ અજીર્ણ કહેવામાં આવે છે. વિષ અજીર્ણનો મતલબ થાય છે કે તમે જે કોઈ પણ અન્ન ખાઓ છો એ અન્નનું પૂરેપૂરું પાચન થતું નથી. એટલે કે પાચક રસો જે અન્નનું પાચન થવું જોઈએ એ પ્રમાણમાં નથી થતું, એટલે એ વિષ થઈ જાય છે, એટલે કે શરીર માટે ઝેરરૂપ થઈ જાય છે. તો શરીરની પ્રકૃતિ છે કે ઝેરને બહાર ઓકી દેવાનું, એટલે કે કાઢી નાખવાનું. કારણ કે આપણને બધાને ખબર છે કે આપણા શરીરની અંદર 75% પાણી રહેલું છે, અથવા એથી વધારે. એ પાણી આપણે જ્યારે પરસેવો વળે છે ને ત્યારે તમે એને ચાખશો ને તો એ ખારો લાગશે, સમુદ્રના પાણીની જેમ. તો સમુદ્રની પ્રકૃતિ છે કે વિષ, તમે કોઈ પણ સપ, કોઈ પણ વસ્તુ પાણીઓમાં હશો ને તો સમુદ્ર એને બહાર ફેંકી દે છે. તો એવી જ રીતે આપણું શરીર પણ, જ્યારે તમે કોઈ પણ પ્રકારનું અન્ન ખાધું, એ અન્નનું પૂરેપૂરું પાચન નથી થતું, તો એ શરીર એને બહાર ફેંકવાની પ્રક્રિયા કરે છે. એ ઉલટી વાટે પણ હોઈ શકે છે અને ઝાડા વાટે પણ હોઈ શકે છે. તો આને અજીર્ણનો ચોથો પ્રકાર, એટલે કે આયુર્વેદ પ્રમાણે વાત, પિત્ત, કફ, આ 3 પ્રકાર હોય છે, અને ચોથો પ્રકાર જે હોય છે એને વિષ અજીર્ણ કહેવામાં આવે છે, એ હતું. તો એના માટે હું વર્ષોથી ઘણા બધા મારા પેશન્ટો, મિત્રોને આ ઇલાજ આપું છું, અને ભગવાનની દયાથી બહુ સરસ મજાનું મને બધામાં રિઝલ્ટ મળે છે. તો આજે એ જ વસ્તુ તમારી સાથે શેર કરું છું. 1 ચમચી આદુનો રસ લેવાનો છે, 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે, 1 ચમચી મધ લેવાનું છે, અને 2 નંગ કાળા મરીનું ચૂર્ણ કરી નાખવાનું છે. બધી વસ્તુ મિક્સ કરી 1 ચમચી લઈ લો, 10-15 મિનિટ રહીને પાછી બીજી 1 ચમચી લઈ લો, 10-15 મિનિટ કે અડધો કલાક રહીને પાછી બીજી 1 ચમચી લઈ લો. ટોટલ 3 ચમચી તેથી લઈ લીધી. આનેથી તમારું જે અનડાયજેસ્ટિવ ફૂડ છે ને એ ધીમે ધીમે પાચન થઈ જશે, અને જે ઉલટી વાટે જે નીકળી જાય છે ને એ તમારી ઉલટી બંધ થઈ જશે. બીજું રહ્યું ઝાડા, ડાયરિયા. તો એનો વેગ વાયુના હિસાબે આવતો હોય છે. વાયુ પ્રેશર કરે એટલે વારંવાર આપણને લેટ્રિન જવા જવું પડતું હોય છે. ઘણા તો, અથવા તો ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ઉંમરના હિસાબે ઘણી વખત મારે એવા પેશન્ટ આવે કે યાર યજ્ઞેશભાઈ, ગેસ છોડવા જવું ને વાછૂટ કરવા જવું તો આમ બીક લાગે કે ભાઈ લેટ્રિન થઈ જશે. તો વાયુનું કામ મળને નીચે ઉતારવાનું છે, તો એનું પ્રેશર હોય છે. તો એના માટે પણ બહુ સરસ એ જ ઇલાજ છે.